કાલની તમારા લોકોની મીટિંગ જે થઈ અમદાવાદમાં રાજુભાઈ કરપડા સાથે એને લઈને પૂછવાની છે, કારણ કે રાજુભાઈ કરપડાએ એવું કીધું કે ભાઈ મારે સમય આવશે, હું તમામ વસ્તુઓ કરીશ. અને ત્યાર પછી હું લાલજીભાઈ એમના ઘરે ગયા ત્યારે રાજુભાઈનો મને ફોન આવ્યો કે પાલભાઈ અમદાવાદમાં છું, તમે અમદાવાદમાં છો એમ. એટલે મેં કહ્યું હા, મને ખબર પડી કે લાલજીભાઈને થોડુંક આવું હતું એટલે હું ત્યાં આવ્યો છું. મને કહે તો હું આવું એમ. એટલે અમે ત્યાં હતા. એ સમય દરમિયાન જ અમિતભાઈ ત્યાં બાજુમાં સંગ્રામભાઈ ભરવાડને ત્યાં મેરેજ હતા. સ્વાભાવિક છે કે રાજુભાઈ આ સમયે જો અમિતભાઈને મળતા હોય તો એ જે અમે જેટલું પણ અમે કહીએ એમાં કોઈ શું કહેવાય લોકો વાત ના કોઈના ગળે ના ઉતર્યા. રાજુભાઈને અમે ઓફર કરીએ, રાજુભાઈને દાવો કરીએ કે રાજુભાઈ આવો, અથવા તો રાજુભાઈ અમિતભાઈને મળે, બરાબર છે, તેમાં ખોટું શું છે? અમિતભાઈ એમને પૂછ્યું કે જેલમાં કેવા દિવસો રહ્યા, જે બાર વાત ચાલે છે દબાવવા વાળી, ધમકાવવા વાળી, એમાં તથ્ય કેટલું છે? અમિતભાઈ ગયા પછી અમે રાજુભાઈ ને લાલજીભાઈ તો લગભગ પછી 1 કલાક સુધી પછી બેઠા છીએ, બરાબર. તમારે જો કોંગ્રેસ જોઈન કરવું હોય તો વેલકમ છે, બરાબર છે. એટલે મીડિયાને અમે આશ્ચર્યમાં છીએ કે મીડિયાને કેવી રીતે આ બાબતની ખબર પડી. એમને પણ જ્યાંથી પણ માહિતી મળી હોય તો જર્નાલિઝમમાં હું પણ ભણ્યો છું કે તમારા સ્ત્રોતને કોઈ દિવસ મરવા ના દેવો. હું અને રાજુભાઈ 2017 થી સાથે કામ કરીએ છીએ. એટલે રાજુભાઈ અહીંયા કદાચ આવે અને એ ટોપ ઉપર આવે તો હું તો સૌથી વધારે હરખ મને થાય કે રાજુભાઈનું કોંગ્રેસે ઓપરેશન કરી નાખ્યું, રાજુભાઈને પોતામાં લઈ આવ્યું, આ વ્યક્તિઓ એની ઓપરેશનમાં હતા. અને રાજુભાઈ, અમિતભાઈ, લાલજીભાઈ મળે, બરાબર છે, તો સ્વાભાવિક છે કે એ ચર્ચાનો એક પાર્ટ છે. ક્યારે આવવું, કેવી રીતે આવવું, એ બધું જ રાજુભાઈ ઉપર છોડ્યું છે. કરશનભાઈ ભાદરકા બાપુ મળવા ગયા ત્યારે એ પણ એમને કહીને આવ્યા છે કે જ્યારે આવવું હોય ત્યારે. અને ગઈકાલે પણ અમે બધાએ, અમિતભાઈ, હું, લાલજીભાઈ, અમે બધાએ પણ એ જ કહ્યું છે. રાજુ કરપડા ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં, તેને લઈને અટકળો તે છે. સ્થિતિ અત્યારે પણ સ્પષ્ટ નથી થઈ રહી. તેમને ભાજપ પહેલાં ઓફર આપી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓ લગભગ 3 મિટિંગો તેમની સાથે કરી ચૂક્યા છે. જ્યારે તેઓ અમિત ચાવડાને મળ્યા ત્યારે પણ અનેક પ્રકારને તર્ક વિતર્કો થયા. કેટલીક જગ્યાએ તો તારીખો પણ નક્કી થઈ કે તેઓ ત્યાં જોડાવાના છે, ખેડૂત સંમેલનમાં જોડાવાના છે કે જે પણ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જે અમિત ચાવડા સાથે બેઠક થઈ હતી એ દરમિયાન પાલભાઈ આંબલિયા, જે કિસાન નેતા છે અને કોંગ્રેસના આગેવાન છે, તે પણ ત્યાં ઉપસ્થિત હતા. ન્યૂઝ પોર્ટલ તરફથી તેમની સાથે સંપૂર્ણ વાત કરી છે. તેમણે ખૂબ જ નિખાલસતાથી સમગ્ર સવાલનો જવાબ પણ આપ્યો છે. સીધા જઈએ પાલભાઈ આંબલિયા પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા અને ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા. પાલભાઈ, આજે ખાસ જે સવાલ પૂછવાનો છે એ કાલની તમારા લોકોની મીટિંગ જે થઈ અમદાવાદમાં રાજુભાઈ કરપડા સાથે, એને લઈને પૂછવાની છે, કારણ કે રાજુભાઈ કરપડાએ એવું કીધું કે ભાઈ મારે સમય આવશે, હું તમામ વસ્તુઓ કરીશ. એમણે તો આમ સ્પષ્ટતા કરી દીધી બહાર નીકળીને કે ભાઈ લાલજીભાઈની તબિયત ખરાબ હતી, એટલા માટે અમે લોકો સાથે મળીને આવ્યા હતા. પણ બધાને એ વાતની ખબર છે કે રાજનીતિ છે. રાજનીતિની અંદર ઘણી બધી વસ્તુઓ એવી થાય છે કે સમય આવે બધી વસ્તુ ઓટોમેટિક જે ભવિષ્યના પેટાળમાં ગર્ભમાં હોય એ બધી વસ્તુ બહાર આવતી હોય છે. પણ કાલનું જે મીટિંગ હતી એનું સત્ય શું છે એ લોકો જાણવા માંગે છે. અનિલભાઈ, એમાં કોઈ છુપાવવા જેવું સત્ય છે નહીં. જે વાસ્તવિકતા રાજુભાઈએ કહી એ જ છે, બરાબર છે. અને સંજોગો વસાત ભેગા, કારણ કે હું, જિગ્નેશભાઈ અને લાલજીભાઈ ત્રણેય, બીજા એક પત્રકાર, એની જસ્ટ 1 કલાક પહેલા અમે ત્રણેય, બીજા એક પત્રકાર મિત્ર છે, એમને થોડીક સમસ્યા હતા એટલે એમની સાથે હતા. અને ત્યાર પછી હું લાલજીભાઈ એમના ઘરે ગયા ત્યારે રાજુભાઈનો મને ફોન આવ્યો કે પાલભાઈ અમદાવાદમાં છું, તમે અમદાવાદમાં છો એમ. એટલે મેં કહ્યું હા, મને ખબર પડી કે લાલજીભાઈને થોડુંક આવું હતું એટલે હું ત્યાં આવ્યો છું. મને કહે તો હું આવું એમ. એટલે અમે ત્યાં હતા. એ સમય દરમિયાન જ અમિતભાઈ ત્યાં બાજુમાં સંગ્રામભાઈ ભરવાડને ત્યાં મેરેજ હતા. બિલકુલ, બરાબર છે.
એ સંગ્રામભાઈ ને ત્યાં આવ્યા હશે ને ખરેખર એને લાલજીભાઈ નું કઈક કામ હતું, બરાબર છે. એટલે એને લાલજીભાઈ ને ફોન કર્યો કે ક્યાં છો, તો એને કેવું ઘરે જ છું ને અમે ને રાજુભાઈ ને પાલભાઈ બેઠા છીએ. તક તો સારું હું આવું, બરાબર છે. આનાથી વિશેષ કોઈ આયોજન પૂર્વક કે એવું કોઈ કરતા કોઈ વાત નથી. જી છે મેં તમારી સામે એકદમ જે વાત છે મેં તમારી સામે મૂકી છે. ખરેખર કાલે આ રીતે અમે બધા જ ભેગા થઈ ગયા અને સ્વાભાવિક છે કે રાજુભાઈ આ સમયે જો અમિતભાઈને મળતા હોય તો એ જે અમે જેટલું પણ અમે કહીએ એમાં કોઈ શું કહેવાય લોકો વાત ના કોઈના ગળે ના ઉતરે, આમાં હું સહમત છું, બરાબર છે. પણ એની સામે એ પણ વાસ્તવિકતા છે કે એમાં છુપાવવા જેવું શું છે. માની લ્યો કે રાજુભાઈને અમે ઓફર કરીએ, રાજુભાઈ ને દાવો કરીએ કે રાજુભાઈ આવો, અથવા તો રાજુભાઈ અમિતભાઈ ને મળે, બરાબર છે. તેમાં ખોટું શું છે, બરાબર છે. રાજુભાઈ અત્યારે આમ આદમી પાર્ટીમાંથી રિઝાઇન કરીને એ પોતે જ રજા લઈને આવ્યા છે, બરાબર છે. તો રાજુભાઈ આવનારા એના ભવિષ્ય માટે માની લ્યો કે એને પોલિટિકલ ક્યાંય પણ જોઈન કરવું હોય તો કોઈને કોઈ પાર્ટી, તો દરેક પાર્ટી જે કોઈ પાર્ટી હોય એ દાવો કરે અથવા તો એ એમને સમજાવે, એમની સાથે મીટિંગ કરે, તો એ કરે, એમાં ખોટું શું છે એમ, બરાબર છે. એટલે માની લ્યો કે આ ખરેખર ગઈકાલે આ બાબતે કોઈ મીટિંગ નહોતી, પણ હવે મળ્યા જ છીએ તો એ બાબતે ચર્ચા થઈ. અમિતભાઈ એમને પૂછ્યું કે જેલમાં કેવા દિવસો રહ્યા, જે બાર વાત ચાલે છે દબાવવા વાળી ધમકાવવા વાળી, એમાં તથ્ય કેટલું છે, બરાબર છે. હળદરવાળી ઘટનામાં વાસ્તવિકતામાં શું હતું, કેવું થયું હતું, બરાબર છે. આ ચર્ચા થઈ, પરિવાર બાબતે ચર્ચા થઈ અને જૂનું ટૂંકમાં સર આંદોલન થી લઈ અને ત્યાર પછી 2021 સુધીમાં સાગરભાઈ રબારી હોય કે લાલજીભાઈ ને એ લોકો જે સાથે ખેડૂત આંદોલનો કર્યા એની અમે ખૂબ બધી ચર્ચા કરી. અમિતભાઈ ગયા પછી અમે રાજુભાઈ ને લાલજીભાઈ તો લગભગ પછી 1 કલાક સુધી પછી બેઠા છીએ, બરાબર છે. એટલે એવું ક્યાંય કરતા ક્યાંય આમાં એવું છે જ નહીં અને ક્યાંય છુપાવવા જેવું નથી. અને રાજુભાઈ ને બહુ ખુલ્લા દિલે અમે કહ્યું કે ભાઈ તમારે જો કોંગ્રેસ જોઈન કરવું હોય તો વેલકમ છે. બાકી જે કોઈ દાવા થાય છે એવી કોઈ વાસ્તવિકતા છે નહીં કે ટિકિટનું કન્ફર્મ થઈ ગયું છે અને હાઈકમાન્ડ સાથે વાત કરાવી છે ને આ બધા સૂત્રોના આધારે જે માહિતી આવે છે, આ બધા જ સૂત્રો ક્યાંક ને ક્યાંક ખોટા હોય, બરાબર છે. એવું બહુ સ્પષ્ટ છે. પણ હા, અમિતભાઈએ પણ કહ્યું કે ભાઈ જો તમારે ખેડૂતોને મુદ્દે કામ કરવું જ હોય તો તમે આવો, તો તમે પાલભાઈ નાખી ટીમ સાથે મળીને ખેડૂતોના મુદ્દે ખૂબ સારું આપણે કામે કરી શકીએ અને પાર્ટીને પણ, એટલે ખેડૂતોને પણ ન્યાય અપાવવામાં આપણે ઉપયોગી થઈ શકીએ અને હારે પાર્ટીને પણ મજબૂત કરી શકીએ. તો આ મહિલા જ હોય તો આ ચર્ચા પણ થઈ હોય અનિલભાઈ, એમાં કોઈ છુપાવવા જેવી વાત જ નથી અનિલભાઈ. ખોટું નથી કઈ. પણ મારે ખાલી એ સમજવું છે, કાલે અચાનક મળવા જાય છે તો મીડિયાને, બાકીની મીડિયાને આ તમારી તો અનઓફિશિયલી વસ્તુ હતી, મીડિયાને ખબર પડી જાય છે, ત્યાં મીડિયા પહોંચી જાય છે, સાંજથી તમામ જે સોશિયલ મીડિયા કહો કે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એમાં બ્રેકિંગ આવવા માંડે છે કે મીટિંગ થઈ, આ થઈ, તો આ કેવી રીતે અચાનક શક્ય બન્યું એમ? એટલે પણ એ તો મીડિયા કેવી રીતે પહોંચી ગઈ એમ? જો તમે જેવી રીતે અમિતભાઈ બહાર નીકળે છે, તો જો અમિતભાઈ ને ખબર જ હોય કે બહાર મીડિયા છે, તો એ શું કહેવાય એનો જવાબ તૈયાર હોય ને કે મારે શું જવાબ આપવો છે, બરાબર છે. એટલે મીડિયાને અમે આશ્ચર્યમાં છીએ કે મીડિયાને કેવી રીતે આ બાબતની ખબર પડી. અને મેં તો ત્યાં હતા એ મિત્રોને પછી મિત્ર ભાવે પણ પૂછ્યું કે તમને ક્યાંથી એમ કેવી રીતે, તો મને એવું કહ્યું કે ભાઈ અહીંયા બાર રાજુભાઈ ની ગાડી પડી હતી અને રાજુભાઈ ઉતરીને આ બાજુ આવતા હતા, એટલે એક મીડિયા ટૂંકમાં બહારથી કોઈ અમને ફોન કરીને કહ્યું. એટલે એ હવે જે કોઈ હોય એ બધા પોતપોતાની રીતે કારણો અને બાના આપે છે, બરાબર છે. પણ એ વાતમાં હું નથી સહમત કે ત્યાં લોકો કોઈ નીકળતા હોય તો લોકો નીકળવાની ફોન કરવાની જગ્યાએ લોકો તો એનો વિડીયો ઉતારીને મોકલે, જો રાજુ કરપડા જાય છે એમ. સ્વાભાવિક, જો આટલો કોઈ નાગરિક હોશિયાર હોય તો એટલે પણ આપણે એમાં, કારણ કે એમને પણ જ્યાંથી પણ માહિતી મળી હોય, તો જર્નાલિઝમમાં હું પણ ભયડો છું કે તમારા સ્ત્રોતને કોઈ દિવસ મરવા ના દેવો, બરાબર છે. તો એના સ્ત્રોતને ન જ મારે, સ્વાભાવિક છે, બરાબર છે. એટલે એ ન કીએ, બરાબર છે. એટલે કોણે કહ્યું, કેવી રીતે મીડિયા પહોંચ્યું, એ મેં પણ મારી રીતે પ્રયત્નો કર્યા જાણવાના કે ભાઈ તમને કેવી રીતે, પણ કોઈ એ બાબતે સ્પષ્ટતા કરવા કોઈ તૈયાર નથી. કુલ મળીને વાત એ છે કે કારણ કે કાલે બી મેં જે આમ આદમી પાર્ટીમાંથી તૂટીને કોંગ્રેસમાં જોડાયા છે કરશનદાસ બાપુ જે છે
એમણે પણ પરમ દિવસે મુલાકાત કરી હતી, એમની સાથે પણ મેં કાલે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાઈ અમે ઓફર આપી છે પોતાની તરફથી, અને લડાયક વ્યક્તિ છે અને જો કોંગ્રેસમાં આવે તો અમે મજબૂત થઈશું. એટલે મેં એમને એક સહજ ભાવે સવાલ પૂછેલું કે તમારે ત્યાં તો ઓલરેડી પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન તરીકે મોટા આગેવાન છે, તો પછી જો આવશે તો બે કેન્દ્રો નહીં થાય? એટલે એમણે બધું કીધું કે તમે પાલભાઈથી આ વસ્તુ પૂછજો, મને શું કરવા પૂછો છો? એટલે એ સવાલ મારો તમને પણ છે એમ. ના પણ અનિલભાઈ, તમને ખબર નહીં હોય, હું અને રાજુભાઈ 2017 થી સાથે કામ કરીએ છીએ. જી. બરાબર છે. અને દાખલા તરીકે હું અત્યારે અમે જયેશભાઈ સાથે કામ કરીએ જ છીએ ને. ભલે જયેશભાઈ ડાયરેક્ટ ક્યાંય કોંગ્રેસમાં નથી, નારાયણ ગઢવી છે, બરાબર છે, તો અમે સાથે કામ કરીએ જ છીએ ને. બરાબર છે. એટલે મહત્વની વસ્તુ એ નથી, મહત્વની અને બીજું વ્યક્તિગત હું એવું માનું છું કે ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ લડતો હોય ને, તો એને તો હું માર્ગદર્શન આપું, એના માટે જે કંઈ થઈ શકે એટલા હું હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છું. એમાં ગુજરાતના કોઈ પણ ખેડૂત આગેવાનોને પૂછવાની છું. આ બાબતે તમારે બીજા રાજકીય પક્ષોના આગેવાનો હોય ને, ખેડૂત આગેવાનો, તો એમને પૂછવાની છું. ભલે હું કોંગ્રેસમાં છું, પણ ત્યાં ભૂલ થઈ હોય અને મારી યારે લાગણીથી જોડાયેલો હોય તો હું એને ફોન કરીને જાણ કરું કે ભાઈ આટલી આટલી આપણે આ વખતે ભૂલો કરી છે, તો આપણે બીજી વખત આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે બિન રાજકીય ખેડૂત સંગઠનોના જે આગેવાનો છે, એમાં પણ મારા ધ્યાનમાં આવે કે ભાઈ આવી નાની મોટી ક્યાંક કોઈ ભૂલ કરી છે, તો હું સામેથી એને ફોન કરી અને એનું ધ્યાન દોરું છું, માર્ગદર્શન કરું છું. અને આવું અમારે જે ખેડૂત આગેવાનો છે એમાં બધાયમાં એકબીજા, મારી ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય તો બીજા આગેવાનો પણ ધ્યાન દોરે છે. એટલે એ વાત તો કોઈ દિવસ આવશે જ નહીં. બરાબર છે. અને હું તો હંમેશા એ મતમાં રહ્યો છું કે તમારા કરતા વિશેષ આવડત વાળો માણસ કોઈ હોય, બિલકુલ, અને એના કારણે ખેડૂતને ફાયદો થતો હોય, એના કારણે પક્ષને ફાયદો થતો હોય, તો એ ટોપ ઉપર જાય તો એમાં કોઈ વાંધો ના આવવો જોઈએ. 100%. બરાબર છે. એટલે રાજુભાઈ અહીંયા કદાચ આવે અને એ ટોપ ઉપર આવે તો હું તો સૌથી વધારે હરખ મને થાય. એટલા માટે કે રાજુભાઈ 2017માં જ્યારથી અમે એને ખેડૂત આગેવાન તરીકે એના નામે લડાઈઓ ચાલુ કરાવડાવી છે, ત્યારથી રાજુભાઈ અમારા સાથી છે. બિલકુલ. અને અત્યારે યુવાનો છે એ ખેડૂતની લડાઈઓથી દૂર ભાગે છે. એની જગ્યાએ રાજુભાઈ જેવા યુવાન જો ખેડૂતોની લડાઈ ધૂરા સંભાળી લઈએ તો અમને તો એવું લાગે કે અમારા ખંભેથી ધોહરી ઓછી થઈને રાજુભાઈ ઉપર મૂકી દઈએ. બરાબર છે. પણ કેવું છે, આ સવાલ એટલા માટે થયું, કેટલાક છાપાઓમાં, કેટલીક વેબસાઇટોમાં એવું છપાયું કે રાજુભાઈનું કોંગ્રેસે ઓપરેશન કરી નાખ્યું, રાજુભાઈને પોતામાં લઈ આવ્યું, આ વ્યક્તિઓ એની ઓપરેશનમાં હતા. એટલે આજે હું આખો દિવસ વાંચતો તો મેં કીધું મેં બી કાલે રાજુભાઈ જોડે વાત કરી, રાજુભાઈ એવું જ કીધું કે અનાયાસે જ યાર બધું થયું હતું. તો પછી આ બધી આખી આ સ્કીમ ક્યાંથી આવી કે આવું ઓપરેશન થઈ ગયું, આટલા લોકો લાયા અને આવું કર્યું, આવું કોંગ્રેસ પાઈ ગઈ એમ? નહીં અનિલભાઈ, જો એમાં હું જે કોઈ મીડિયાએ કે ચેનલોએ કે પેપરોએ કે લખ્યું તો એને હું દોષિત એટલા માટે નથી ગણતો કે રાજુભાઈને લઈ અને અત્યારે આખું ગુજરાતમાં એક રાજુભાઈ ના નામે ચર્ચા થાય એવો ચહેરો તો રાજુભાઈ અત્યારે છે. બિલકુલ. બરાબર છે. હવે રાજુભાઈને અમિતભાઈ અને લાલજીભાઈ, હું તો એને મળી આવ્યો તો, અગાઉ એમને કહીને આવ્યો તો, બરાબર છે, એને આમંત્રણ આપીને હું આવ્યો હતો. બરાબર છે. અને રાજુભાઈ, અમિતભાઈ, લાલજીભાઈ મળે, બરાબર છે, તો સ્વાભાવિક છે કે એ ચર્ચાનો એક પાર્ટ છે. એમાં કોઈ કરતા કોઈ બીજું હવે અંદર જે સ્વાભાવિક ચર્ચા સિવાય કઈ થયું નથી. એટલે અમે અમિતભાઈ પણ કઈ આપી શકે કે રાજુભાઈ પણ કઈ આપી શકે એવું તો હતું જ નહીં. બરાબર. એટલે દરેક ચેનલોએ, દરેક યુટ્યુબરોએ, દરેક ન્યૂઝપેપરે એ પોતાની રીતે જે એને લાગ્યું કે ના આવું થયું હશે એ પ્રમાણે એને ન્યૂઝ ચલાવ્યા છે. એટલે એમાં હું કોઈ બરાબર છે ન્યૂઝ ચેનલ છે કે ન્યૂઝપેપર છે કે કોઈ યુટ્યુબર છે કે સોશિયલ મીડિયામાં પણ ચાલ્યું છે, બરાબર છે, તો એમાં હું કોઈને દોષિત કે ખોટા માનતો નથી. બરાબર છે. એની જગ્યાએ સાચા છે, કારણ કે મળ્યા છે તો મળ્યા છે, એમાં તો કઈ કરતા કઈ ઓલી વાત છે નહીં. અને અંદર અમારે જે ચર્ચા થઈ છે એ ચર્ચામાં રાજુભાઈને આવવાનું આમંત્રણ આપ્યું છે ત્યાં સુધી એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે. પણ ક્યારે આવવું, કેવી રીતે આવવું, એ બધું જ રાજુભાઈ ઉપર છોડ્યું છે. ને એને આવવું હોય તો ઠીક,
ના આવવું હોય તો ઠીક, એ રાજુભાઈ ઉપર છોડ્યું છે, બરાબર છે. એટલે હમ. સ્વાભાવિક છે કે બહાર મીડિયાને તમે કહી શકો એવી તો કોઈ ચર્ચા અંદર થઈ નથી, હમ. બરાબર છે. બરાબર છે. બીજું અમિતભાઈ રાજુભાઈ લાલજીભાઈ મળે અને બહાર એમ કહીએ કે કોઈ ચર્ચા થઈ નથી, તો એ કોઈ હમ. વાત માને નહીં, એ વાત સાચી, એ વધારે મુશ્કેલી વાળી વાત છે. બરાબર છે. એટલે તમને એવું લાગ્યું કે એમણે અંદર દિલ્હી હાઈકમાન્ડ હારે વાત કરાવડાવી, તો તમે એવું કહ્યું કે રાજુભાઈ અમિતભાઈએ દિલ્હી હાઈકમાન્ડ હારે વાત કરાવડાવી. બીજા કોઈ રિપોર્ટરને એવું લાગ્યું કે ભાઈ રાજુભાઈની ટિકિટનું કન્ફર્મ, હમ. એટલે એણે ટિકિટ વાળી વાત ચલાવડાવી. બિલકુલ. એટલે દરેકે પોતપોતાની રીતે જેને લાગ્યું કે નહીં આવું કંઈક થયું હશે, એ આધારે એને સૂત્રોને આગળ કરી અને ચલાવી દીધું છે. એટલે એમાં એમનો પણ હું કોઈ દોષ માનતો નથી. હમ. ના કોઈ તારીખ, કારણ કે વચ્ચે એવું ચાલતું હતું 23 તારીખ છે એમની ખેડૂત સભાઓ શરૂ થવાની છે, 10 જે તાલુકાઓમાં થવાની છે, મુખ્ય થવાની છે, તો એની અંદર કોઈ તારીખ એવું કંઈ, હું મેં તમને કીધું હાઇપોથેટિકલ સવાલ પૂછું છું. હાઇપોથેટિકલ એટલે સંભાવનાત્મક. કોઈ તારીખને લઈ કોઈ તમારા તરફથી કોઈ છે કે ભાઈ આ રીતે થશે તો આપણે આ રીતે એમને લાવવાનું છે, કે આ રીતની નેતાઓ કોઈ મોટા આવશે, એવું કોઈ પ્લાનિંગ કરી રાખ્યું છે, પ્લાન બી તરીકે? ભાઈ જોડાય અરે છે પણ એ એના એમના માટે ઉપર છે, અરે પણ ભાઈ પાર્ટી તમારે તરીકે પોતાની અરે તરફથી કોઈ તૈયારી? અનિલભાઈ તમારે લગ્ન કરવાના હોય તો કન્યા પક્ષનો એના કન્યાના પિતા ને કન્યા તો હા પાડવી જોઈએ ને પછી તારીખ ને મુહૂર્ત ને બધું આવે ને, ના ના બરાબર છે, પણ આ તો બરાબર છે. મેં તમને શું કહ્યું પહેલા કે હા હાઇપોથેટિકલ હા સવાલ અરે છે, પણ હા તો સંભાવનાત્મક છે. હા બરાબર છે. પણ રાજુભાઈ બરાબર છે, અમે રાજુભાઈ કહ્યું છે કે તમે જ્યારે આવવું હોય ત્યારે તમારા માટે બરાબર છે વેલકમ છે, અને તમારે જ્યારે આવવાનું હોય ત્યારે આપણે બેસીને નક્કી કરશું, બરાબર છે. એટલે અમારા તરફથી કોઈ ફોર્સ નથી, બરાબર છે. અમે આમંત્રણ આપીએ છીએ અને તમે આવો તો સાથે મળીને લડાઈ કરવાની મજા આવશે. હવે એને બિનરાજકીય લડાઈ કરવાની જે વાત છે એ વાત ઉપર અત્યારે એ અડગ ઉભા છે કે નહીં, મારે અત્યારે હાલ પૂરતું તો જે છે એ બિનરાજકીય રીતે લડાઈ અને મારી હારે જે જોડાયેલા ખેડૂતો છે એમની પણ નાની મોટી મિટિંગો કરીને એની હારે ચર્ચા કરી અને એમનો પણ એક અભિપ્રાય મારે લેવો જરૂરી છે, બરાબર છે. એમની સાથે પણ ચર્ચા કરવી જરૂરી છે કે શું કામ અને ક્યાં, બંને પ્રશ્નોની ચર્ચા ક્યાં અને શું કામ, બરાબર છે, આ કરવી પણ જરૂરી છે. ત્યાર પછી અમે બધા સાથે મળીને નિર્ણય કરશું અને જો કોઈ આવવાનું થશે તો અમે 100% તમને જાણ કરીશું. એટલે આપણે એવું માનીને ચાલીએ કે વર તૈયાર છે, કન્યાની હાની રાહ જોવાઈ રહી છે. હા એટલે મેં જે ભાષામાં કહ્યું એમાં તમે કહો તો એવી જ રીતે, બરાબર છે. એટલે અમે અમારી તરફથી એ તો હું જયારે રાજુભાઈ મળવા ગયો ત્યારે જ હું એમને ઓફર કરીને આવ્યો. કરશનભાઈ ભાદરકા બાપુ મળવા ગયા ત્યારે એ પણ એમને કહીને આવ્યા છે કે જયારે આવવું હોય ત્યારે, અને ગઈકાલે પણ અમે બધાય અમિતભાઈ, હું, લાલજીભાઈ, અમે બધાએ પણ એ જ કહ્યું છે કે ક્યારે જોઈનિંગ કરો છો, તો એને કહ્યું કે નહીં હું મારી રીતે એક વખત આ જોઈ લઉં પછી આપણે નક્કી કરીએ એમ. બરાબર બરાબર. પાલભાઈ આપ જોડાયા, આપણે વિસ્તૃત નિખાલસતાથી આખી વાત કરી, એ ગમ્યું મને, કારણ કે ઘણા નેતાઓ નથી બોલતા, દબાયેલા સ્વરે જી બધું બોલતા હોય છે, પણ તમે આખી નિખાલસતાથી તમામ વાત કરી, શું થયું, કેવી રીતે થયું અને ભવિષ્યમાં હવે શું થવાનું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ નમસ્તે આપ જોડાયા એના માટે. રાજુ કરપડાનું આગામી ભવિષ્ય એટલે ખાસ કરીને રાજનીતિક ભવિષ્ય કેવું છે તેને લઈને આપ શું વિચારો છો કે એમને શું કરવું જોઈએ તેને લઈને પણ આપ સજેશન આપી શકો છો. તે સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.